નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગની અંદર વાક્ય રચના જોઈશું। વાક્ય રચના કયા કયા પ્રકારની? તો કે કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ભાવે વાક્ય રચના, પ્રેરક વાક્ય રચના અને પ્રેરકનો એક અન્ય પેટા પ્રકાર કહો, યા તો પછી વાક્ય રચનાનો મુખ્ય પ્રકાર કહો, પુનઃ પ્રેરક રચના, તેના વિશેની માહિતી મેળવશું। ખૂબ જ નાનો અને સરળતાથી સમજાય, જો ધ્યાનથી જુઓ તમે તો સરળતાથી મગજમાં ઉતરે તેવો આ ટોપિક છે। તો જોઈએ આપણે। પહેલા તમને એક વાક્યની અંદર તેના જે ભાગ છે, એના અંગો કહેવાય વાક્યના, તેની વાત કરું તો અહીં એક વાક્ય છે, દીપક મમરા ખાતો હતો। અહીં વાક્ય છે દીપક મમરા ખાતો હતો। આ વાક્ય તમે અહીં જોઈ શકો છો। તેમાં દીપક જે છે એ ક્રિયા કરનાર છે, એને આપણે કહીશું કર્તા। શું કહીશું આપણે? કર્તા। દીપક જે છે એ ક્રિયાનો કરનાર છે। કે કોણથી પ્રશ્ન થાય તો જવાબ મળે કરતા હોય। શું થાય છે વાક્યમાં, કઈ ક્રિયા થાય છે તો ક્રિયાપદનો ઉત્તર મળશે, જે ઉત્તર મળશે તે ક્રિયાપદ હશે। તેમજ શાના પર ક્રિયા થઈ રહી છે તેવો પ્રશ્ન કરતા જે પણ જવાબ મળે તેને આપણે કર્મક તરીકે ઓળખશું। તો ફરી એક વખત રિપીટ કરું છું કે વાક્યમાં જે તે ક્રિયા કરનાર મુખ્ય વ્યક્તિ હોય તેને કર્તા કહીશું। ત્યારબાદ કઈ ક્રિયા થઈ રહી છે એ જો શોધીશું તો આપણને ક્રિયાપદ મળશે, ખાવાની ક્રિયા। અહીં ને ખાવાની ક્રિયા કયા પદાર્થ પર થઈ રહી છે એવો પ્રશ્ન કરીએ તો આપણને જે જવાબ મળે તે કર્મ। આથી મમરાને અહીં આપણે કર્મ તરીકે ઓળખશું। આગળ એક આ ખાસ વસ્તુ સમજવા જેવી છે, સકર્મક ક્રિયા, સકર્મક વાક્ય અને અકર્મક વાક્ય। તો યાદ રાખજો, સકર્મક વાક્ય કોને કહેવાય? તો અહીં એક વાક્ય છે, દીપક મમરા ખાય છે। તો મેં તમને હમણાં જ ઉપરના વાક્ય પ્રમાણે કહ્યું કે દીપક એ કરતા રહેશે, ખાતો એટલે કે ખાવું એ ક્રિયાપદ રહેશે, પરંતુ શું ખાય છે, ક્રિયા શાના પર થાય છે તો એ શું રહેશે? કર્મ। તો આની અંદર કર્મ છે, કર્મની હાજરી છે, આથી આપણે તેને શું કહીશું? સકર્મક વાક્ય, સકર્મક વાક્ય। પરંતુ નીચેનું વાક્ય જુઓ કે દીપક ખાતો હતો, દીપક ખાતો હતો, પણ શું ખાતો હતો તેનો કોઈ જ ઉલ્લેખ નથી। અર્થાત કે અહીં કર્મની ગેરહાજરી છે, કર્મ નથી। તો જ્યારે વાક્યમાં આવી રીતે કર્મ ન હોય તો તેને આપણે કહીશું અકર્મક વાક્ય। શું કહીશું? અકર્મક વાક્ય। તો ફરી વખત કહું છું કે જ્યારે વાક્યની અંદર કર્મની હાજરી હોય તો કહીશું આપણે તેને સકર્મક વાક્ય। પરંતુ વાક્યની હાજરી ન, કર્મની, જ્યારે કર્મની હાજરી હોય, કર્મની હાજરી હોય તો તેને સકર્મક ક્રિયાપદ, સકર્મક વાક્ય કહીશું, અને કર્મની હાજરી ન હોય તો આપણે તેને અકર્મક વાક્ય રચના કહીશું। તો હું આશા રાખું છું કે તમને સકર્મક કોને કહેવાય અને અકર્મક વાક્ય કોને કહેવાય તેની સમજ પડી ગઈ હશે। ફરી વખત એક રિપીટ કરી દઉં
કે વાક્યમાં ક્રિયા કરનાર મુખ્ય વ્યક્તિને કર્તા કહેવાય, જે ક્રિયા થતી હોય તેને ક્રિયાપદ કહીશું, અને જેના ઉપર ક્રિયા થતી હોય તેને આપણે કર્મ કહીશું. જો વાક્યમાં કર્મ હોય તો તેને સકર્મક વાક્ય, અને વાક્યમાં કર્મ ન હોય તો તેને અકર્મક વાક્ય તરીકે આપણે ઓળખશું. ઓકે, આટલું સમજમાં આવી ગયું હશે. આગળ જોઈએ કે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય કોને કહેવાય? કર્તરી વાક્ય કોને કહેવાય? તો જોઈએ આપણે કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય, ક્રિયા કરનારની મુખ્યતા હોય, તેને કર્તરી વાક્ય કહે છે. કર્તાની પ્રધાનતા હોય, શું કહેવાય? કર્તાની પ્રધાનતા હોય. કર્તા આપણને આમ કહેવાય ને કે ઉડીને આંખે વળગે એમ હોય. કર્તા ઉડીને આંખે વળગે એમ વાક્યની અંદર, તો એને આપણે કહીશું કર્તરી વાક્ય. શું કહીશું? કર્તરી વાક્ય. તો ઉદાહરણ અહીં જોઈએ કે હું અમદાવાદ ગયો હતો. તો અહીં હું એ મુખ્ય દેખાય છે આપણને કે હું અમદાવાદ ગયો હતો. કોણ ગયું હતું? હું ગયો હતો. કર્તાની પ્રધાનતા દેખાય છે. આથી આપણે તેને કર્તરી વાક્ય રચના કહીશું. ઓકે, એ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ જોઈએ કે અમે ડરી ગયા. કોણ ડરી ગયા? અમે. તો આ અમે ડરી ગયા કર્તાની પ્રધાનતા છે. આથી એને આપણે શું કહીશું? કર્તરી વાક્ય. શું કહીશું? કર્તરી વાક્ય. બીજું આગળ છે બીજું એક 3 નંબરમાં કે રમેશ કાકા દરરોજ છાપું વાંચે છે. કોણ વાંચે છે? રમેશ કાકા. રમેશ કાકા એ મુખ્ય કર્તાના રૂપમાં દેખાય છે. મુખ્યત્વે કરતા વધારે ધ્યાન ખેંચે છે આપણું, તો એને આપણે કહીશું કર્તરી વાક્ય. શું કહીશું? કર્તરી વાક્ય. અને છેલ્લે છે ચોથું કે જુમાએ શોખ ખાતર પાડો પાડ્યો. પાડો પાડ્યો. કોને પાડો પાડ્યો છે? તો કે જુમાએ. કર્તાની અહીં પ્રધાનતા દેખાય છે. આથી આ વાક્યને આપણે શું કહીશું? કર્તરી વાક્ય રચના. શું કહીશું? કર્તરી વાક્ય રચના. ઓકે, તો યાદ રાખજો, જ્યારે વાક્યની અંદર કર્તાની પ્રધાનતા હોય, કોની કર્તાની પ્રધાનતા હોય, ક્રિયા કરનાર જે વ્યક્તિ છે એની મુખ્યતા હોય, તો એને આપણે કહીશું કર્તરી વાક્ય રચના. ઓકે, આગળ અન્ય જોઈએ. પરીક્ષામાં એવું નહીં પૂછાય કે આ વાક્ય કર્તરી છે કે કર્મણી છે. પરીક્ષામાં એવું પૂછાશે કે પ્રસ્તુત કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવો. તો એ પણ તમને હું સમજાવું છું, પણ શરૂઆતમાં તમને એ સમજાવી દઉં કે કર્તરી કર્મણી કોને કહેવાય. તો આશા રાખું છું કે તમને આ કર્તરી વાક્ય રચના વિશેની સમજ પડી ગઈ હશે. તો હવે આપણે કર્મણી વાક્યની વાત કરીએ. તો કર્મણી વાક્ય કોને કહેવાય? તો કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય. મેં તમને વાત કરી કે જેની ઉપર ક્રિયા થતી હોય એ કર્મ હોય. જેની પર ક્રિયા થતી હોય એ કર્મ હોય. તો એ કર્મની જ્યારે પ્રધાનતા દેખાય, ક્રિયાનો કરનાર એટલે કે કર્તા ગૌણ હોય. ક્રિયા કરનાર કર્તા કેવો હોય? ગૌણ હોય. થોડુંક સાઈડમાં જતું રહે તેવી અને સકર્મક, ખાસ યાદ રાખજો, તેવી સકર્મક ક્રિયાપદવાળી વાક્ય રચનાને, સકર્મક ક્રિયાપદવાળી વાક્ય રચનાને કર્મણી વાક્ય કહે છે. સકર્મક હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. જોઈએ આપણે વાક્ય. હા, પહેલા એક વસ્તુ આ પણ સમજી લેવા જેવી છે કે કર્તાની જોડે થી, વડે, દ્વારા વગેરે જેવા અનુગ કે નામયોગી મુકાય છે. કર્તાની જોડે થી, વડે, દ્વારા વગેરે અનુગ કે નામયોગી વપરાય છે. આમાં થી છે અનુગ છે, જ્યારે વડે અને દ્વારા એ નામયોગી છે. યાદ રાખજો, કર્મની વાક્ય રચના સકર્મક હશે. કેવી હશે? સકર્મક હશે. ઉદાહરણ જોઈએ. પહેલું જ છે કે મારાથી દાળ ભાત ન ખવાયા. હે, કેમ ન ખવાયા? એટલે વાત એવી ના થાય કે કોનાથી ન ખવાયા, એવો પ્રશ્ન ન થાય.
કેમ ન ખવાયા એ પ્રશ્ન તરત નીકળે અંદરથી. તો કે મારાથી શું ન ખવાયું? તો કે દાળ ભાત ન ખવાયા. અહીં દાળ ભાત કર્મ મુખ્ય દેખાય છે, કર્મની મુખ્યતા પ્રધાનતા છે, આથી તેને આપણે કહીશું કર્મણી વાક્ય. શું કહીશું? કર્મણી વાક્ય તેને આપણે કહીશું. આગળ છે મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. શું અપાયું? એક ચિનગારી. તો ચિનગારી કર્મ મુખ્ય હોવાથી આપણે તેને કહીશું કર્મણી વાક્ય. શું કહીશું? કર્મણી વાક્ય. એ જ પ્રમાણે ત્રીજું છે સચિનથી મેચ રમાઈ. કોનાથી મેચ રમાઈ? સચિનથી. સચિનથી મેચ રમાઈ. તો મેચ રમાઈ મુખ્ય દેખાય છે, તો આપણે તેને કહીશું કર્મણી વાક્ય. ઓકે. રમેશ વડે ગીત ગવાયું. ગીત કર્મ મુખ્ય દેખાય છે, આથી આપણે તેને કહીશું કર્મણી વાક્ય રચના. શું કહીશું? કર્મણી વાક્ય રચના. તો યાદ રાખજો, જ્યારે દરેકમાં અહીં કર્મ આપણને જોવા મળે છે. વાક્ય રચના કેવી છે? સકર્મક. અહીં દાળ ભાત, અહીં ચિનગારી, અહીં મેચ, અને શું રમાયું? તો કે મેચ. અહીં ગીત. આ બધામાં કર્મ છે, એટલે આપણે તેને શું કહીશું? સકર્મક વાક્ય રચના. શું કહીશું? સકર્મક વાક્ય રચના. તો જ્યારે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય ને ક્રિયાનો કરનાર જે કરતા હોય, કરતા એ મુખ્ય વ્યક્તિ થોડું ગૌણ બનતો હોય, અને એવી સકર્મક ક્રિયાપદ વાળી રચનાને આપણે કર્મણી વાક્ય રચના કહીશું, જેમાં કર્તા જોડે થી, વડે, દ્વારા વગેરે અનુગ કે નામ યોગી મુકાય છે. તરફથી એવું પણ ક્યારેક લખાય છે કે સચિન તરફથી ઇનામ અપાયું, આવું પણ આપણે ક્યારેક જોઈએ છીએ. તો આશા રાખું છું કે તમને આ કર્મની વાક્ય રચનાઓ વિશે પણ સમજ પડી હશે. કર્તરીમાં કર્તા ગૌણ, કર્તા મુખ્ય હોય. કર્તરીમાં કર્તા મુખ્ય હોય, જ્યારે કર્મણીમાં કર્મ મુખ્ય હોય. કર્તરીમાં કર્તા, કર્મણીમાં કર્મ મુખ્ય હોય, ત્યારે કર્તરી કે કર્મણી વાક્ય રચના બનતી હોય છે. આગળ જોઈએ ભાવે વાક્ય રચના. આ ખાસ સમજવા જેવું છે, કારણ કે ઘણી વખત પરીક્ષામાં કર્તરીમાંથી સીધું ભાવે બનાવવાનું આવે ત્યારે પરીક્ષાર્થીઓ મૂંઝાઈ જતા હોય છે, કન્ફ્યુઝ થતા હોય છે. તો અહીં હું જે સમજાવું એ શબ્દોને ધ્યાનથી પકડશો તમે, કે જે વાક્યમાં કર્તા ગૌણ હોય, કર્તા તો ગૌણ જ રહેશે આમાં પણ, અને સાધનભૂત હોય એટલે માત્ર જરૂર હોય વાક્યમાં, એટલા માટે એવી અકર્મક વાક્ય રચના એને ભાવે વાક્ય કહે છે. જો કર્તા મુખ્ય હોય તો કર્તરી, કર્મ મુખ્ય હોય તો કર્મણી, પરંતુ આમાં તો કર્મ જ નથી. મેં તમને આગળ કહ્યું ને, અકર્મક વાક્ય રચના કોને કહે? કે જેમાં કર્મ ન હોય. તો અકર્મક વાક્ય રચના હોય અને એમાં પણ કર્તાની પાછળથી એ અનુગ હોય, અથવા વડે, તરફથી કે દ્વારા, એ બધા નામયોગી લાગુ પડે, તો એને ભાવે વાક્ય રચના કહે છે. આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે, કર્મની જેવા જ વાક્યો હશે, પરંતુ એમાં કર્મ હોય નહીં, કર્મની ગેરહાજરી હશે. ભાવે વાક્યમાં શું હશે? કર્મની ગેરહાજરી હશે. અહીં તમારાથી અવાયું, વાત પૂરી થઈ ગઈ. અહીં આગળ ખવાયું હોત કદાચ, તમારાથી આ છે જ નહીં, છે 3 નંબરમાં, કે શ્રુતિથી ખવાયું, શ્રુતિથી ખવાયું, પરંતુ શું ખવાયું એની વાત નથી. જો શ્રુતિથી સફરજન ખવાયું, શ્રુતિથી સફરજન ખવાયું એવી વાક્ય રચના હોત તો એ કર્મણી બનત. કેમ? તો કે શું ખવાયું? તો કે સફરજન. એ શબ્દ કર્મનો ઉલ્લેખ છે, આથી તેને કર્મણી કહીશું. પરંતુ અહીં શ્રુતિથી ખવાયું એટલી જ વાત છે, શું ખવાયું એની વાત નથી.
આથી એને આપણે શું કહીશું? ભાવિ વાક્ય રચના. કર્મની જેવું જ હશે, પરંતુ કર્મની ગેરહાજરી હોય, એટલે કે વાક્ય અકર્મક હોય. વાક્ય અકર્મક હોય તો આપણે તેને ભાવિ વાક્ય રચના તરીકે ઓળખશું. ઓકે. બીજું છે આગળ, મારાથી બોલાયું. પણ શું બોલાયું? મારાથી શ્લોક બોલાયા, કે મારાથી અપશબ્દો બોલાયા, કે મારાથી કવિતા બોલાય, કે મારાથી કોઈ ગદ્યનું પઠન થયું. આવી કોઈ વાત નથી કે શું થયું એમ, ખાલી મારાથી બોલાયું. આમાં કર્મ છે જ નહીં. કર્મની હાજરી આપણને જોવા મળતી નથી. કર્મ નથી, અકર્મક છે. શું છે? અકર્મક. તો એને આપણે કહીશું ભાવે વાક્ય. શું કહીશું? ભાવે વાક્ય. ત્રીજું હમણાં જોયું. ચોથું છે દીકરીથી રડાયું. અમુક ક્રિયાપદ એવા હોય છે કે જેને કર્મની જરૂર હોતી નથી. જેમ કે ક્રિયાપદ અહીં બીજા નંબરમાં તમે જુઓ કે મારાથી બોલાયું. તો એવું પણ હોય છે કે મારાથી સારું બોલાયું કે ખરાબ બોલાયું. અથવા તો ત્રીજું વાક્ય જો કે મારાથી શ્રુતિથી ખવાયું. તો શ્રુતિથી સફરજન ખવાયું, કે ભાઈ શ્રુતિથી ચીકુ ખવાયું, શ્રુતિથી કેળું ખવાયું. આવી કોઈ વાક્ય કદાચ બની શકે. એટલે આમાં કર્મ કદાચ મૂકીએ તો મુકાઈ શકે, પરંતુ આ અમુક ક્રિયાપદ એવા હોય છે કે જેમાં કર્મ મુકાય જ નહીં. દીકરીથી રડાયું, એમાં તમે શું કર્મ મૂકો? દીકરીથી જોરદાર રડાયું, તો જોરદાર એ કઈ કર્મ ન કહેવાય. એ તો ખાલી ક્રિયાના અર્થમાં વધારો કરે છે, એટલે એ તો ક્રિયા વિશેષણ બની જાય. અહીં દીકરીથી રડાયું, આમાં કોઈ જ કર્મને સ્થાન જ નથી. કર્મનું કોઈ જ સ્થાન નથી આ વાક્યમાં. તો આવા વાક્યને આપણે કહીશું ભાવે વાક્ય. શું કહીશું? ભાવે વાક્ય. ઓકે. તો અહીં યાદ રાખજો કે જ્યારે વાક્યમાં કર્તા ગૌણ હોય, સાધનભૂત માત્ર હોય, જરૂરી હોય એટલા માટે, અને એવી અકર્મક વાક્ય રચના, કેવી અકર્મક વાક્ય રચનાને આપણે શું કહીશું? ભાવે વાક્ય. શું કહીશું? ભાવે વાક્ય. તો આશા રાખું છું કે તમને આ ભાવે વાક્ય વિશેની સમજ પડી હશે, એવી આશા સાથે હવે આપણે આગળ વધીએ. પ્રેરક વાક્ય રચના. પ્રેરક. પણ એ વાક્ય રચના શરૂ કરતા પહેલા તમને પેલા 3નું થોડુંક રિવિઝન કરાવી દઉં. કર્તરી વાક્ય કોને કહીશું? તો કે કર્તાની પ્રધાનતા હોય. કર્મણી વાક્ય રચના કોને કહીશું? તો જેમાં કર્મની પ્રધાનતા હોય. કર્મની પ્રધાનતા હોય ને વાક્ય કેવું હોય? સકર્મક હોય. કેવું હોય? સકર્મક. યાદ રાખજો, વાક્ય કેવું હશે? અહીં સકર્મક હશે. અને જ્યારે ભાવે વાક્ય આવે તો એમાં કર્તા ગૌણ હશે. કર્મની પ્રધાનતા તો હશે જ થોડી, પરંતુ સાથે સાથે શું હશે? વાક્ય અકર્મક હશે. કેવું હશે? અકર્મક. યાદ રાખજો, વાક્ય કેવું હશે? અકર્મક હશે. આ યાદ રાખજો. કર્તરીમાં કર્તાની પ્રધાનતા, કર્મણીમાં કર્મની પ્રધાનતા અને સકર્મક વાક્ય રચના. જ્યારે ભાવિમાં કર્તા ગૌણ, કર્મની થોડી પ્રધાનતા અને વાક્ય અકર્મક, તો એને આપણે ભાવિ વાક્ય રચના તરીકે ઓળખશું. ઓકે. તો ભૂલી ના જતા, યાદ રાખજો, કારણ કે આગળ પ્રેરક વાક્ય રચના છે. આની પછી હજુ તો પુનઃ પ્રેરક વાક્ય રચના આવશે. તો ચલો આપણે હવે જોઈએ પ્રેરક વાક્ય રચના. તો જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય, અન્યને પ્રેરણા આપવાનો ભાવ કે અર્થ હોય, તેને પ્રેરક વાક્ય રચના કહે છે. બીજી વસ્તુ કે સાદી વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે. કર્તા પોતે જ ક્રિયા કરે છે સાદી વાક્ય રચના. જેમાં આપણે પહેલા જ જોયું કે ભાઈ ચોથું ઉદાહરણ હતું કે જુમાએ શોખ ખાતર પાડો પાડ્યો. તો એમાં જુમો જ આ ક્રિયાનો કરનાર કોણ હતો? જુમો.
પરંતુ પ્રેરક વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરતો નથી. તે પ્રેરક વાક્ય રચનામાં કર્તા અન્ય પાસે ક્રિયા કરાવે. કર્તા અન્ય પાસે ક્રિયા કરાવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. કર્તા પોતે ક્રિયા કરતો નથી, તે અન્ય પાસે ક્રિયા કરાવે છે. કર્તા પોતે ક્રિયા કરતો નથી, તે અન્ય પાસે ક્રિયા કરાવડાવે છે. ક્રિયા કરાવે છે અન્યને, એટલે કે એક જાતની પ્રેરણા આપતો હોવાથી આપણે તેને પ્રેરક વાક્ય કહીશું. શું કહીશું? પ્રેરક વાક્ય. તો અહીં જુઓ તમે, સંજયે અહીં લખવા ટાઈપિંગમાં મિસ્ટેક છે, ખરેખર અહીં આવશે સંજય. તો સંજય બાળકોને કસરત કરાવી. સંજયે બાળકોને કસરત કરાવી. તો સંજય પોતે તો કસરત કરતો જ નથી. પોતે ક્રિયા સાદી વાક્યમાં પોતે ક્રિયા કરે, પણ અહીં સાદી વાક્ય રચના નથી, આ પ્રેરક વાક્ય રચના છે. એમાં કર્તા અન્ય પાસે ક્રિયા કરાવશે. કર્તા અન્ય પાસે ક્રિયા કરાવે છે. તમે જોઈ શકો છો અહીં કે સંજય બાળકોને કસરત કરાવી. સંજય બાળકો પાસે કસરત કરાવડાવે છે. એનો મતલબ એ થયો કે સંજયે બાળકોને કસરત કરાવી. ઓકે. બીજું ઉદાહરણ છે, દાદા પૌત્ર પાસે સફાઈ કરાવે છે. તો દાદા પોતે તો સફાઈ કરતા જ નથી, પૌત્ર પાસે સફાઈ કરાવે છે. કોના પાસે? પૌત્ર પાસે. આથી આપણે શું કહીશું તેને? પ્રેરક વાક્ય રચના. શું કહીશું? પ્રેરક વાક્ય રચના. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય જુઓ, મમ્મી રસોઈ બનાવડાવે છે. કોની સાથે બનાવડાવે છે ખાલી ઉલ્લેખ નથી, પરંતુ એ 100% વાત છે કે મમ્મી પોતે તો રસોઈ બનાવતી નથી. વાક્ય આવું પણ હોય કે કર્તા અને કોની પાસે ક્રિયા કરાવે છે એનો ઉલ્લેખ ન હોય, પરંતુ પોતે ક્રિયા નથી કરતો એ સ્પષ્ટ કરી નાખ્યું હોય વાક્યમાં કે કર્તા પોતે ક્રિયા કરતો નથી. મમ્મી અહીં પોતે રસોઈ બનાવતી નથી. મમ્મી પોતે રસોઈ બનાવતી નથી, તે રસોઈ અન્ય પાસે બનાવડાવે છે. તો મમ્મી રસોઈ બનાવડાવે છે. તો અહીં ત્રણેયમાં કર્તા છે જે સંજય એ કસરત પોતે નથી કરતો પણ અન્ય પાસે કરાવે છે. દાદા એ પોતે સફાઈ નથી કરતા પણ અન્ય પાસે કરાવે છે. અને મમ્મી પોતે રસોઈ બનાવતી નથી પરંતુ અન્ય પાસે બનાવડાવે છે. તો ત્રણેયની અંદર કર્તા છે એ ક્રિયા કરતા નથી પરંતુ અન્ય પાસે કરાવડાવે છે. આથી આપણે શું કહીશું આ બધા વાક્યોને? પ્રેરક વાક્ય રચના. શું કહીશું? પ્રેરક વાક્ય રચના. યાદ રાખજો, ફરી કહું છું, કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય હોય, કર્મણીમાં કર્મ મુખ્ય હોય અને વાક્ય સકર્મક હોય. જ્યારે ભાવિમાં કર્મ જ મુખ્ય હોય પરંતુ અકર્મક વાક્ય રચના હોય. કર્મ મુખ્ય ન હોય પણ એ અકર્મક વાક્ય રચના હોય તેને શું કહીશું આપણે? ભાવિ વાક્ય રચના. તેમજ પ્રેરકની અંદર કર્તા ક્રિયા કરતા નથી પરંતુ કર્તા અન્ય પાસે ક્રિયા કરાવે તો એને પ્રેરક વાક્ય રચના કહે છે. ઓકે, આગળ જોઈએ. પુનઃ પ્રેરક વાક્ય જોઈએ તો આપણને એકદમ સરળતાથી સમજાય તેવું છે કે જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય, ક્રિયા કરવા માટે ક્રિયા અન્ય પાસે કરાવડાવવાની પ્રેરણા હોય અથવા તો ભાવ હોય ત્યારે તેને પુનઃ પ્રેરક વાક્ય કહે છે. શું કહે છે? પુનઃ પ્રેરક વાક્ય. જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય ત્યારે તેને પુનઃ પ્રેરક વાક્ય કહે છે. બીજું છે સાદી વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે છે, જ્યારે વાક્યમાં
પ્રેરક કર્તાને પણ ક્રિયા કરવા માટે પ્રેરનાર અન્ય કર્તા હોય. પ્રેરક કર્તા ને અન્ય કર્તા, બે કર્તા ભેગા થઈ જાય. એમાં એક કર્તા અન્ય કર્તાને ક્રિયા કરાવડાવવા માટે પ્રેરતો હોય, પ્રેરણા આપતો હોય, તો તેને પુનઃ પ્રેરક વાક્ય રચના કહે છે. ઉદાહરણ જોઈએ કે વાલીઓના સૂચનથી શિક્ષકે વિદ્યાર્થીઓના વધારાના ક્લાસ લીધા. તો આમાં વાલીઓએ સૂચન કર્યું શિક્ષકોને, અને શિક્ષકોએ ભણાવવાનું કાર્ય કર્યું વિદ્યાર્થીઓ પાસે. મતલબ તો વાલીઓના સૂચનથી શિક્ષકે કામ કર્યું ને શિક્ષકે પાછું વિદ્યાર્થીઓ જોડે કરાવડાવ્યું. તો આને આપણે કહીશું પુનઃ પ્રેરક વાક્ય. ઓકે. બીજું છે શેઠના કહેવાથી મેનેજરે કર્મચારીઓ પાસે વધુ કામ લીધું. તો શેઠના કહેવાથી, શેઠના કહેવાથી, તો શેઠ કરતા બનશે અને એ પણ મેનેજરને કહે છે એટલે મેનેજર પણ કરતા બને. કર્મચારીઓ પાસે વધુ કામ લીધું. કર્મચારી કામ તો કરનાર મુખ્ય કર્મચારી છે, બરાબર. તો અહીં એક કરતા અન્ય કર્તાને અન્ય વ્યક્તિઓ પાસે કામ કરવા પ્રેરે તો એને પુનઃ પ્રેરક વાક્ય કહીશું. ઓકે. જો આપ ખાલી પ્રેરક હોત તો શું થાત કે શેઠે કર્મચારીઓ પાસે કામ કરાવ્યું, અથવા તો શેઠે મેનેજર પાસે કામ કરાવ્યું. શેઠે મેનેજર પાસે સીધી વસ્તુ, પણ આ તો શેઠે મેનેજરને કહીને કર્મચારીઓ પાસે છેક ત્રીજા કરતા સુધી પહોંચી જઈએ તો એને પુનઃ પ્રેરક વાક્ય રચના તરીકે આપણે. આગળ છે મમ્મી હિના પાસે રસોઈ બનાવડાવે છે. મમ્મી, તો મમ્મી હિના પાસે રસોઈ બનાવડાવે. વાક્યમાં થોડી ભૂલ હતી. મમ્મી હિનાને કહી કામવાળી પાસે રસોઈ બનાવડાવે છે. તો મમ્મી હિનાને કહે છે ને હિનાએ પછી કામવાળી પાસે રસોઈ બનાવડાવે છે. તો અહીં બે કરતા ભેગા થાય છે. મમ્મી એ પાછી હિનાને કહે છે, મમ્મી હિનાને કહે છે ને હિનાએ પાછી કામવાળીને કહે છે. તો આવી વાક્ય રચનાઓને આપણે કહીશું પુનઃ પ્રેરક વાક્ય. શું કહીશું? પુનઃ પ્રેરક વાક્ય. ઓકે. અહીં એક બે ઉદાહરણ આપ્યા છે મેં તમને કે ભાવીને સફરજન ખાધું. ભાવીને સફરજન ખાધું તો કર્તરી છે, એને કર્મણીમાં બનાવીએ તો ભાવીનથી સફરજન ખવાયું. આમાં કર્મ છે, ખાવાની ક્રિયા કોના પર થાય છે? સફરજન પર. કોના પર થાય છે? સફરજન પર. એટલે આપણે તેને કહીશું સફરજન ખવાયું. ઓકે. તો આને કર્મણી બન્યું કહે. પરંતુ અહીં નીચે એક વાક્ય છે કે ભાવીને ખાધું, એ કર્તરી છે, માત્ર કર્તરી. ભાવીને ખાધું કે ભાવિન પ્રધાન કર્તા તરીકે છે, તો એનું કર્મણી નહીં બને, કારણ કે કર્મ છે જ નહીં. તો કર્મણી કેવી રીતે બનશે? કર્મ તો છે જ નહીં. અહીં માત્ર ભાવે બનશે કે ભાવિનથી ખવાયું. ભાવિનથી ખવાયું. તો યાદ રાખજો, ભાવિનથી ખવાયું એ ભાવે, કારણ કે કર્મ નથી. ઓકે. અને અકર્મ ક્રિયાપદ છે એટલા માટે. જો અહીં એક જ વાક્યના અલગ અલગ ઉદાહરણ મેં બનાવ્યા છે. પહેલું છે કર્તરી વાક્ય કે મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કર્યું. મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કર્યું. તેનું કર્મણી શું બનશે કે મંત્રી. પહેલા યાદ રાખજો, કર્તાની પ્રધાનતા દેખાય છે અહીં. તો કર્મણી શું બનશે કે મંત્રીશ્રી દ્વારા શાળાનું ઉદ્ઘાટન કરાયું. મંત્રીશ્રી દ્વારા શાળાનું ઉદ્ઘાટન કરાયું. તો આ શું બન્યું? કર્મણી વાક્ય. ભાવિ વાક્યમાં કર્મ નીકળી જાય. આમ તો જો કે જેમાં સકર્મ ક્રિયાપદ વાળું વાક્ય હોય તો ક્યારે આપણે ભાવે નથી બનાવતા, પણ એ ઉદાહરણ સમજાવવા માટે મેં બનાવ્યું છે કે મંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું. શાનું ઉદ્ઘાટન કરાયું? એ કર્મ મેં ગેરહાજર બતાવ્યો છે વાક્યમાં. મંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું, પરંતુ શાનું ઉદ્ઘાટન કરાયું તેની વાત કરવામાં નથી આવી. એટલે આપણે એને કહીશું કે ભાવે વાક્ય. શું કહીશું? ભાવે વાક્ય. એ જ પ્રમાણે પ્રેરક વાક્ય. પ્રેરક વાક્ય તો કે મંત્રીશ્રીએ શાળાનું ઉદ્ઘાટન કરાવ્યું.
કોની જોડે કરાવ્યું નહીં, મંત્રીશ્રીએ શાળાનું, વાક્યમાં ટાઈપિંગમાં થોડી ભૂલ હોય છે ઘણીવાર. પ્રેરક વાક્ય કોને કહીશું કે મંત્રીશ્રીએ બાળકો પાસે શાળાનું ઉદ્ઘાટન કરાવ્યું. મંત્રીશ્રીએ બાળકો પાસે શાળાનું ઉદ્ઘાટન કરાવ્યું. તો અહીં પ્રેરક વાક્ય રચના બનશે. જ્યારે પુનઃ પ્રેરક વાક્ય રચનામાં શું થશે કે મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓને કહી બાળકો પાસે શાળાનું ઉદ્ઘાટન કરાવ્યું. અહીંયા એક કરતા અન્ય કર્તા પાસે કામ કરાવે છે, પરંતુ વચમાં મધ્યમાં બીજો એક કર્તા આવે છે કે જેના સૂચનથી મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓને કહી બાળકો પાસે શાળાનું ઉદ્ઘાટન કરાવડાવ્યું. ત્યારે અહીં પુનઃ પ્રેરક વાક્ય રચના બનતી આપણને જોવા મળે છે. તો યાદ રાખશું ફરી વખત કે જ્યારે કર્તાની પ્રધાનતા હોય, સ્લાઇડ જ જોઈ લઈએ આપણે. પહેલા તો આ યાદ રાખશું કે વાક્યમાં ક્રિયા કરનાર મુખ્ય વ્યક્તિને કર્તા કહીશું, ક્રિયાને ક્રિયાપદ કહીશું, ને ક્રિયા શાના ઉપર થાય છે એને કર્મ કહીશું. વાક્યમાં કર્મ હોય તો સકર્મક વાક્ય, ન હોય તો અકર્મક વાક્ય. કર્તાની પ્રધાનતા હોય તો કર્મણી વાક્ય, કર્મની પ્રધાનતા હોય તો કર્મણી વાક્ય. જ્યારે વાક્યમાં કર્તા ગૌણ ને સાધનભૂત હોય એવી અકર્મક વાક્ય રચનાને ભાવી વાક્ય. કર્તા પોતે ક્રિયા નથી કરતો પરંતુ અન્ય પાસે કરાવડાવે તો પ્રેરક વાક્ય રચના. જ્યારે કર્તા વાક્યમાં પ્રેરક કર્તાને પણ ક્રિયા કરવા માટે પ્રેરનાર એક અલગ કર્તા હોય તો તેને આપણે પુનઃ પ્રેરક વાક્ય રચના કહીશું. તો પરીક્ષાની અંદર જ્યારે કર્મ, કર્તરીમાંથી કર્મણી, કર્તરીમાંથી ભાવે, આ રીતના વાક્ય ફેરવાના હોય તો 2-4 મૌખિક બોલું છું કે જેથી તમે એનો અભ્યાસ કરી શકો. મૌખિક હું બોલું છું કે રમેશ સાયકલ ચલાવે છે, તો કર્તરી વાક્ય રમેશ ચલાવે છે, રમેશ સાયકલ ચલાવે છે. પરંતુ કર્મણી બનાવીએ તો રમેશથી સાયકલ ચલાવાય છે. પ્રેરક બનાવીએ તો રમેશ બાળક પાસે સાયકલ ચલાવડાવે છે. પુનઃ પ્રેરક બનાવીએ તો રમેશ રમેશના સૂચનથી તેનો મિત્ર બાળકો પાસે સાયકલ ચલાવડાવે છે. એક કરતા અન્ય કર્તાને પ્રેરે ને એ પ્રેરાયેલો કરતા અન્ય પાસે પાછું કામ કરાવે તો પુનઃ પ્રેરક. તમને એમ થશે કે સાહેબ ભાવે વાક્ય તો આવ્યું જ નહીં, તો ભાવે વાક્ય ન આવે કારણ કે આ બધામાં ચલાવવાની ક્રિયા છે. શું ચલાવવાની? સાયકલ એ કર્મ છે. જ્યારે કર્મ વાક્યમાં હોય તો ક્યારેય ભાવે વાક્ય બનશે નહીં. ભાવે વાક્ય ક્યારે બનશે કે જ્યારે અકર્મક વાક્ય હોય કે ભાઈ રમેશ હસ્યો, તો એના બદલે આપણે એમ કહીએ કે રમેશથી હસાયું. બસ શું હસાયું એ બધી વાત ના આવે. રમેશથી હસાયું. કરતા હોય અને ક્રિયાપદ બે જ હોય. કરતા હોય અને ક્રિયાપદ બે જ હોય. કરતા હોય અને ક્રિયાપદ બે જ હોય. રમેશથી હસાયું તો ભાવે વાક્ય આને આપણે કહીશું. તો આશા રાખું છું કે તમને આ કર્મણી, કર્તરી, ભાવે, પ્રેરક, પુનઃ પ્રેરક વાક્યો વિશે સમજ પડી હશે. વધુ ન કહેતા મારા વિડીયોને હું અહીં જ વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.